દ્વારકાની કરીએ દ્વારકામાં પવન સાથે વરસાદ યથાવત છે। ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે પર જ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। ભારે પવન સાથે વરસાદની હાલાકી એટલી વધી છે કે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। પાણીના ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। દ્વારકા પંથકમાં સતત અવિરત વરસાદ, જેને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા હોટલ કે રેસ્ટોરન્ટ, બેંક, એટીએમ બધું જ પાણી ગેટ સુધી પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા લગાવાયેલા બેરિકેડ, જેને કારણે લોકો હાલ તો તંત્ર સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને મુખ્ય માર્ગો પર જ વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય। ધર્મેશ, મુખ્ય માર્ગો અત્યારે નદી બની ગયા છે, બેરિકેડ તો લગાવી દેવામાં આવ્યા, પરંતુ પાણીનો નિકાલ નથી થયો, કારણ કે 3 દિવસથી પાણી ભરાયેલા હોય લોકોને કેટલી હાલાકી? અમિતા, વાત કરવામાં આવે તો સતત 4 દિવસથી દ્વારકા શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે દ્વારકા શહેરના મુખ્ય આસમા વિસ્તાર, ઇસ્કોન ગેટ, રબારી ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓ, રેસ્ટોરન્ટ માલિકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે દ્વારકા શહેર જળમગ્ન બન્યું હોય ત્યારે પાણીનો નિકાલ યોગ્ય થયેલ ન હોય ત્યારે અવરજવરમાં આ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે અમુક વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતો હોય ત્યારે દ્વારકાવાસીઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।